આજે વહેલી સવારે તમે ઉઠ્યા હશો, એની સાથે તમને સોશિયલ મીડિયાથી લઈને ટીવીમાં એક સમાચાર જોવા મળ્યા હશે। 20-21 દિવસથી એક વ્યક્તિ આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠા છે। એ વ્યક્તિનું નામ છે સોનમ વાંગચુક અને સોનમ વાંગચુકને જ્યાં જંતર મંતર પર તેઓ પ્રદર્શન કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠા હતા, ત્યાંથી એકાએક પોલીસનો મોટો એવો કાફલો આવે છે। સફેદ કપડાની પાછળ એમને સંતાડીને જબરદસ્તી લઈ જવામાં આવે છે। એ લઈ જવાનું પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે એમની તબિયત સતત બગડતી જઈ રહી છે। હાઈકોર્ટે આના પહેલાં જે કેસમાં વાત કરી હતી એમાં એવો ઓર્ડર આવ્યો છે કે એમની તબિયતને ધ્યાને લઈને એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર છે અને એને લઈને તેમને હોસ્પિટલાઇઝ કરવા માટેના આ પગલાં લેવામાં આવ્યા છે। પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર સોનમ વાંગચુકની તબિયતને લઈને આ પગલાં લેવામાં આવ્યા હતા કે પછી આવનારા 2 દિવસમાં જે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને 20 તારીખે જે માર્ચ થવાની હતી એને લઈને આ પગલાં લેવામાં આવ્યા હતા। આખી ઘટના જે બની અને ભવિષ્યમાં શું થઈ શકે છે તમામ વિશે કહીએ તો આ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવું છે। અમારી સાથે અમારા સહયોગી સમ્રાટ બૌદ્ધ હાજર છે, જેઓ આખી ઘટનાને નજીકથી જોઈ રહ્યા છે। જ્યારથી આ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી તેના ઉપર ફોકસ કરી રહ્યા છે, તેના ઉપર ધ્યાન રાખી રહ્યા છે। તેમની સાથે સમજીશું કે આ આખું જે ઘટનાક્રમ બન્યો એ શું બન્યો અને ભવિષ્યમાં શું થઈ શકે છે। સમ્રાટભાઈ, સૌથી પહેલાં તો જે સવારના દ્રશ્યો આપણે જોયા કે જે પ્રમાણે લગભગ બધા ઉઠ્યા જ હશે અને જે દ્રશ્યો જોવા મળ્યા કે એકદમથી પોલીસનો મોટો કાફલો આવે છે, સાથે બીએસએફ પણ હોય છે અને એક સફેદ લુગડું જે હોય છે, કપડું હોય, એ કપડાની અંદર સોનમ વાંગચુકને જબરદસ્તી એમની સાથે ડિટેન કરીને લઈ જવામાં આવે છે, હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે એમની તબિયત ખરાબ છે અને ધ્યાને લઈને આ પગલાં લેવામાં આવી રહ્યા છે। પરંતુ તમે સોશિયલ મીડિયા પર જોઈએ કે જે પણ રેશનલ લોકો ચર્ચા કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે આ ડેમોક્રેસીનો અંત જેવી ઘટના છે, આવું ન થવું જોઈએ। એક તો પહેલાં તો કેમ ન થવું જોઈએ અને આ આખી ઘટના દર્શાવે છે શું? શરૂઆતથી એમલ જે રીતે વાત કરીએ કે શરૂઆત આ રાતે 11 વાગ્યાથી થઈ આ ઘટનાની। ન્યૂ દિલ્હી પોલીસ એટલે કે જે દિલ્હી છે એના 7 જિલ્લાઓ આવે છે, એમાં ન્યૂ દિલ્હી જે વિસ્તાર છે, ન્યૂ દિલ્હી એટલે સંસદ ભવન પણ ત્યાં આવેલું છે અને જ્યાં આપણા ભવિષ્ય નક્કી થાય છે એ ભવન ત્યાં આવેલું છે। લોકોનું શું કહેવાય કે બધા નેતાઓ ત્યાં બેઠા હોય છે। એ જગ્યાએ જંતર મંતરે 20 તારીખે એક માર્ચ નીકળવાની હતી એવી જાહેરાત કરવામાં આવી હતી। તેને લઈને એક ડર પણ હતો સરકારમાં। આ સાથે કાલથી સંસદ સત્ર શરૂ પણ થઈ રહ્યું છે, એટલે આ બંનેને કમ્બાઈન કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। આ ઘટનાની શરૂઆત જે રીતે કરવામાં આવી છે કે રાતે જે ન્યૂ દિલ્હી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એક એવો ઓર્ડર પાસ કરવામાં આવ્યો, એક મેસેજ એવો નાખવામાં આવ્યો ડીસીપી સચિન શર્મા દ્વારા કે તમામ જે પોલીસ સ્ટેશન છે ન્યૂ દિલ્હીના વિસ્તારના જેટલા પણ પોલીસ સ્ટેશન છે તમામ પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓ છે, એસએસઓ છે, એમને એવો મેસેજ કરવામાં આવ્યો કે તમારે 3 વાગ્યા સુધીમાં જે મંદિર માર્ગ પોલીસ સ્ટેશન છે ત્યાં ભેગું થવાનું છે। હવે એ મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે આવતીકાલે જે રીતે સંસદ સત્ર શરૂ કરવામાં આવી રહ્યું છે તો તેના સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે શું કહેવાય પ્રેક્ટિસ કરવાની છે। એટલા માટે એસએસઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના એસએસઓએ 10-15 પોલીસ જે હતા એને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યા। હવે રાત 3 વાગ્યાની વાત છે, જ્યારે બધા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, ડીસીપી બધા ભેગા થાય છે અને ડીસીપી ત્યારે જાહેરાત કરે છે કે આજે સવાર સુધીમાં આપણે જે સોનમ વાંગચુક અને જેટલા પણ સાથીઓ, સીજેપીના જેટલા પણ સાથીઓ છે, જે લોકો અનશન ઉપર બેઠા છે એનું અનશન ખતમ કરવાનું છે અને સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલાઇઝ કરવાના છે। હવે થાય છે એવું કે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ એવી રીતે પહોંચે છે, એક શું કહેવાય કેરલા હાઉસ જે સ્ટેજ હતું એની પાછળ કેરલા હાઉસ નામનું એક મકાન છે, ત્યાં પાછળ એક એમ્બ્યુલન્સ ઊભી રાખે છે। એટલે એમ જ્યારે સોનમ વાંગચુકને લઈ જવા હોય તો એ ત્યાંથી સામેથી ન લઈ જઈ શકે, એટલા માટે એને પાછળ એક એમ્બ્યુલન્સ રાખી। હવે એ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જો કદાચને સોનમ વાંગચુકને એમને એવી રીતે લઈ જાય તો મીડિયા વિઝ્યુઅલમાં આવે, વિડીયોમાં આવે અને સ્વાભાવિક વસ્તુ છે એમની ઈચ્છા નથી તો હાથાપાઈ પણ થઈ શકે। તો આ વિઝ્યુઅલ બહાર ન આવે, મીડિયા સુધી ન પહોંચે, લોકો સુધી ન પહોંચે, એટલા માટે
પોલીસે સિવિલ ડ્રેસમાં અને સામાન્ય સિવિલ ડ્રેસમાં પોલીસ ત્યાં આવી અને જે કપડાં હતા એ કપડાં બધા એમની સામે રાખી દીધા અને પછી સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને ને બીજી મહત્વની વસ્તુ એ હતી કે 15 થી 20 મિનિટ સુધી એવી વાત પણ સામે આવી છે કે 15 થી 20 મિનિટ સુધી જે જંતર મંતરમાં જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું હતું ત્યાં ઝામર પણ લગાડવામાં આવ્યા. એટલે તાત્કાલિક ધોરણે આ ઘટનાના વિરોધમાં કોઈ રિએક્શન ન થાય, કોઈ વિડીયો સ્પ્રેડ ન થાય તાત્કાલિક, એટલે કોઈ અડચણ ન ઊભી થાય. હવે જ્યારે પોલીસ દ્વારા સોનમ વાંગચુકને ત્યાંથી બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા, તેથી પાછળથી જ્યાં કેરલા હાઉસ છે ત્યાં એમ્બ્યુલન્સ હતી, એટલે ત્યાંથી એમને ડાયરેક્ટલી લઈ જવામાં આવ્યા. હવે આ ઘટનાને લઈને ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા કે તમે શા માટે આવી રીતે કોઈને ઉપાડી શકો, એમને જાણ નથી કરી. તમે વાત કરી કે કોર્ટનો એવો આદેશ હતો, તો કોર્ટનો ડાયરેક્ટલી એવો કોઈ પણ પ્રકારનો આદેશ નહોતો કે આજે તમે ધરણા ખતમ કરી નાખો કે પેલું કરો. પણ હા, સરકારમાં એટલી પેલી હોવી જોઈએ કે એટલા દિવસથી કોઈ માણસ બેઠું છે અને એ કોઈ સામાન્ય માણસ નથી. આખા વિશ્વના લોકો એને જાણે છે, વિશ્વના મોટા સાયન્ટિસ્ટો એને નજીકથી જાણે છે. એ વ્યક્તિ જ્યારે બેઠું હોય ત્યારે તેમને સમજણપૂર્વક એમની શું માંગ છે એ વાત કરવી પડે, પરંતુ ડાયરેક્ટલી આવી રીતે પોલીસનો હાથો બનાવીને સરકાર આવી રીતે ન કરી શકે. બીજી વસ્તુ કે દિલ્હી પોલીસ અમિત શાહની અંડરમાં આવે છે સીધી રીતે, તે કોઈ રાજ્ય સરકારની અંડરમાં આવતી નથી. એટલા માટે આજે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમિત શાહની અંડરમાં જ આ જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એ છે. બીજી વસ્તુ કે આવતીકાલે સંસદ સત્ર પણ શરૂ થઈ રહ્યું છે અને 22 તારીખની જે માર્ચની જે વાત કરી છે, તો એમાં ક્યાંક ને ક્યાંક આ રોડ ન બને એટલા માટે આ ઓપરેશનને તાત્કાલિક ધોરણે એક્શનમાં લાવવામાં આવ્યું. બીજી તરફ જે અભિજીત દીપકે છે, સીજેપીના ફાઉન્ડર છે, અભિજીત દીપકેને એવી રીતે જ્યાં એ પ્રોટેસ્ટ સાઇટથી એના ફ્રેન્ડના ઘરે વોશરૂમ માટે ગયા હશે, ફ્રેશ થવા માટે ગયા હશે, ત્યાં પણ એને એક પ્લાન હતો કે તેમને પણ ત્યાં ગોંધી રાખવા, એક જગ્યાએ ડિટેન કરીને ત્યાં બેસાડે, એટલે કોઈ હાવભાવ લોકો સુધી પહોંચે જ નહીં. એટલે આ તમામ જે મુદ્દાઓ છે એને લઈને ખૂબ ગંભીર સમસ્યાઓ પણ છે, ગંભીર પ્રશ્નો પણ છે, ગંભીર ચર્ચાઓ પણ છે. સાથે જ્યારે તેમને સફદરગંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યાં પણ આખી હોસ્પિટલને પોલીસ દ્વારા ઘેરાબંધી કરી દેવામાં આવી છે. ત્યાં એવી સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે કોઈ પણ વ્યક્તિને તેને મળવામાં નહીં આવે. એમના પરિવારના સભ્યોમાં લિમિટેડ સભ્યો અને ખાસ કરીને એમના વાઇફ, એમની પાસેથી પણ મોબાઈલ લઈ લેવામાં આવ્યો છે અને ત્યાં મળવા માટે ગયા છે, મળી પણ લીધું છે. આ સાથે ડોક્ટરે પણ એક એડવાઇઝરી બહાર પાડી છે, હેલ્થ એડવાઇઝરી, કે સોનમ વાંગચુક અત્યારે ઠીક છે, કોઈ સમસ્યાઓ નથી, ડિહાઇડ્રેશનની સમસ્યાઓ છે, પણ બીજી કોઈ મેજર કોઈ ઇસ્યુ નથી. પરંતુ જે રીતે આખા ઓપરેશનને પાર પાડવાની વાત હતી એ કરવામાં આવ્યું. સાથે જે પોલિટિકલ લોકોએ જે રીતે પોલીસને આગળ કરીને જે રીતે આખું ઓપરેશનને રાતથી લઈને 11 વાગ્યાથી લઈને સવારે 7 સુધી, અને ત્યાં સુધી કે ડોક્ટરનું પણ એવું કહેવાનું છે કે જે સોનમ વાંગચુક છે ને 7:30 વાગ્યાની આસપાસ ત્યાં લઈ જવામાં આવ્યા. આ બાદ ઘટનાક્રમ એવો બને છે કે અભિજીત દીપકે એવી જાહેરાત કરે છે કે હું હવે અનશન ઉપર બેસીશ. અત્યાર સુધી તેઓ ના પાડી રહ્યા હતા, એમને માઇગ્રેનની તકલીફ હતી, એટલા માટે ન ખાય તો એને માઇગ્રેનની સમસ્યાઓ વધી જાય. એટલા માટે હવે એને ખુદ ડિસાઈડ કર્યું છે કે હું પણ હવે અનશન ઉપર બેસીશ, અને જ્યાં સુધી સોનમ વાંગચુકને છોડવામાં નહીં આવે અથવા તો આ રેઝિગ્નેશન નહીં થાય ધર્મેન્દ્ર પ્રધાનનું, ત્યાં સુધી એ લોકો પણ હવે અનશન ઉપર બેસશે. હવે વાત થઈ આયશાના જે સ્ટુડન્ટ છે, નેહા હોય, અમન હોય, મનીષ હોય, એ લોકો જ્યારે અનશન ઉપર બેઠા છે, એ પણ સોનમ વાંગચુકની સાથે જ બેઠા છે, એ જ દિવસથી બેઠા, પરંતુ એને લઈ જવામાં નથી આવ્યા. કારણ કે આખા દેશમાં જે ઓહાપો મચ્યો છે માત્ર ને માત્ર સોનમ વાંગચુકના કારણે મચ્યો છે એવું સરકાર માને છે. એટલા માટે એમને ત્યાં રાખી દેવામાં આવ્યા છે, અથવા તો ત્યાં હાજર લોકોએ તેમને અડવા દીધા નથી. એટલે આ એક પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ એવી છે કે ધીમે ધીમે આ એક્શન શા માટે કરવામાં આવ્યું? એક તો સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે, બીજી બાજુ કે હવે લોકો બોલતા થયા છે. 20 દિવસ સુધી 18 દિવસ સુધી કોઈને ખબર નથી અથવા તો કોઈ બોલતા નહોતા, પરંતુ હવે ધીમે ધીમે જેને ખબર નથી એ ખબર પડવા લાગી છે. સેલિબ્રિટીઝની વાત કરીએ તો ઘણા બધા સેલિબ્રિટીઝ છે, રિતિક રોશનથી લઈને સોનાક્ષી સિન્હાથી લઈને ઘણા બધા સેલિબ્રિટીઝ છે, એ ખુલ્લીને આવ્યા છે, એમના સમર્થનમાં આવ્યા છે. ત્યાં સુધી કે વિશાલ મદનાની જે છે મ્યુઝિક ડિરેક્ટર છે, તેઓ પણ ખુલીને આવ્યા છે. અને જ્યારે એમની સોનમ વાંગચુકને લઈ જવામાં આવ્યા એ ખબર સામે આવી ત્યારે પણ એમણે
સરકાર સામે પ્રશ્નો કર્યા છે. એટલે આ જે તમામ મુદ્દાઓ ચાલી રહ્યા છે એ સીજેપી હોય કે પછી સોનમ વાંચુક હોય કે પછી આઈએસઆઈના સ્ટુડન્ટ હોય, આ તમામ લોકો ત્યાં હજુ પણ એવી જ માંગ કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થાય. સાથે સીજેપીના ફાઉન્ડર અભિજીત જીતકે ત્યાં સુધી વાત કરી કે હવે તો અમે નરેન્દ્ર મોદીનું પણ રાજીનામાની વાત કરીશું. આ સાથે એક મહિલા ત્યાં આવે છે, અત્યારે ત્યાં આંદોલનમાં બેઠા છે અભિજીત, અને એક મહિલા આવે છે એના ઉપર ઇંક ફીકે છે અને જય શ્રી રામના નારા લગાવે છે. એટલે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યાં સોશિયલ મીડિયામાં પણ આ બધા વિડીયો સામે આવી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ આંદોલન ક્યાં સુધી પહોંચશે. હવે કદાચ મને લાગે છે કે આ આંદોલન હજુ જ્વલંત બની શકે એમ છે, કારણ કે જે રીતે આ આંદોલનને ડામવા માટે રાતોરાત પોલીસ એક્શનમાં આવે છે ને અચાનકથી જેમ ધણ છૂટે, ગાયોનું ધણ છૂટે એવી રીતે પોલીસ વાળા છૂટે છે અને આ રીતે ઓપરેશન પાર પાડે છે. હવે નેક્સ્ટ સમયમાં એવું થશે કે અત્યારે ધીમે ધીમે સમાચારો પણ સામે આવી રહ્યા છે કે ભારતભરના તમામ રાજ્યોમાં, જિલ્લાઓમાં લોકો એક્ટિવ થઈ ગયા છે. આ પ્રોટેસ્ટને લઈને એને સમર્થન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે હવે તારીખો પણ જાહેર થઈ રહી છે કે અમે પણ હવે આંદોલન કરીશું. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ ઘણા બધા સંગઠનો છે, ઘણા બધા મિત્રો છે, એમણે શરૂઆત કરી દીધી છે કે અમે આજથી કરશું, કાલથી કરશું. એટલે જોવાનું એ રહ્યું કે આ આંદોલન ક્યાં સુધી પહોંચે છે અને કોને ફાયદો થાય છે. શું સરકાર આને પણ ડામવામાં માહેર થશે કે પછી આ સરકારને આ મોંઘું પડી શકે એમ છે. પારદર્શિતાની વાત કરીએ સમ્રાટભાઈ આપણે, તો સૌથી પહેલા તો જ્યારે આવ્યા ત્યારે પણ જે સફેદ કપડું લઈને આવ્યા અને સોનમ વાંગચુકના જેસ્ચર પોસ્ચર પણ ન દેખાય એ પ્રકારેના પ્રયાસ કરવામાં આવ્યા કે કદાચ એ કોઈ સિમ્બોલિક એક્ટ પણ ન કરી જાય એ પ્રકારેના પ્રયાસ હતા. ત્યારબાદ જ્યારે આપણે સોનમ વાંગચુકની પત્નીની વાત સાંભળીએ તો એ પણ એવું કહી રહ્યા છે કે મારી મંજૂરી નથી લેવામાં આવી રહી, કોઈ પણ ઇન્ટેક્ટ કરવામાં આવે, ફિઝિકલી કરવામાં આવે, ઇન્જેક્શન વાઇઝ કરવામાં આવે તો એ મારી મંજૂરી વગર ન થવું જોઈએ. રિપોર્ટ એ કહી રહ્યા છે કે મને પ્રોપર વેમાં રિપોર્ટ નથી બતાવવામાં આવી રહ્યા. અને વાત જ્યારે પોલીસ અધિકારીઓ કરે છે ત્યારે હાઈકોર્ટના ઓર્ડરની વાતો કરે છે. હાઈકોર્ટના ઓર્ડરમાં એવું હતું પણ નહીં, તેમ છતાં જે પ્રમાણે અભિજીત દીપકેની ટીમ છે એમણે જ હાઈકોર્ટના ઓર્ડરને ડિકોડ કર્યો અને એવું કહ્યું કે જ્યારે એમના જીવ ઉપર આવે પહેલાં તો તમારે જોવાનું છે કે એમની તબિયત કેટલી નાદુરસ્ત છે. એ જોવામાં નથી આવ્યું ને સીધી પોલીસ ફોર્સ એન્ટર થઈ. આના કરતાં કદાચ ડૉક્ટર્સે એક્ઝામિનેટ કર્યું હોત અને પછી આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હોત. પરંતુ જેમ પ્રમાણે સોનમ વાંગચુકની પત્નીએ જે પ્રમાણે વાત કરી કે એ હજુ 20 તારીખ સુધી ખેંચી શકે એમ હતા, એમની તબિયત એટલી ખરાબ નથી. હવે ખુદ ડૉક્ટરે એવું કીધું કે ખાલી ડિહાઇડ્રેશન છે. તો હવે 20 દિવસથી ઉપવાસ પર બેઠા હોય તો ડિહાઇડ્રેશન ખૂબ જ સામાન્ય અને કોમન વસ્તુ છે. તેમ છતાંય આટલું પોલીસ બળ લઈને આ પ્રકારેનું કૃત્ય કરવું એ કેટલું યોગ્ય અને પારદર્શિતા, જેમ કે પ્રોટેસ્ટ થાય છે ત્યારે તમે એક જો કદાચ મંડપ કેમેરા આગળ આવતો હોય તો એ પોલીસવાળા ઉહાપો કરી નાખે છે અને અભિજીત દીપકે સાથેના વિડીયો આપણે જોયા કે બોલાચાલી થાય છે અને તડકો આવે છે સોનમ વાંગચુક ઉપર, તેમ છતાં એ નથી નાખવા દેતા ત્યાં. એની બદલે સાવ ટ્રાન્સપરન્સી જે છે એ ખતમ કરી નાખી, પારદર્શિતા નથી. તો આને આપણે કઈ રીતે જોવું? પારદર્શિતાની વાત કરીએ ને અમલ, તો જે રીતે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સુપ્રીમેસી એવી હોય કોઈની પણ, કોર્ટની પણ એવી હોય કે કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી એના જીવ ઉપર આવે તો એને ખરેખર એનો પહેલી પ્રાયોરિટી હોય કે એને બચાવવો જોઈએ. વાત કરીએ ડૉક્ટરની તો ડૉક્ટરની પણ પહેલી પ્રાયોરિટી હોય કે કોઈ મરતો વ્યક્તિ હોય તો એને બચાવવો જોઈએ. પરંતુ સામે વ્યક્તિની પણ એક અધિકાર છે, એ એવું ઈચ્છે કે ભાઈ મારા શરીરમાં મારી મંજૂરી વગર તમે કાંઈ ઇન્જેક્શન ન નાખી શકો, કોઈ પદાર્થ ન નાખી શકો. એ ડૉક્ટર, જ્યારે આપણે સામાન્ય રીતે એવું જોતા હોય કે ડૉક્ટરમાં આપણા કોઈ સગા, મતલબ હોસ્પિટલમાં સગા સંબંધી એડમિટ હોય તો ડૉક્ટરની એક આખું લિસ્ટ હોય એનું, અને એ લિસ્ટ પ્રમાણે એ જે ફોર્મ આવે તમારે ફોર્મ ફિલ કરવાનું હોય, તમારે નીચે સાઇન કરવાનું કે ભાઈ કાંઈ પણ થશે અથવા તો અમે અમારી મંજૂરીથી આને ઓપરેશન કરવા દઈએ છીએ, બરોબર. તો આ બંને એક ટેકનિકલ વસ્તુ છે કે ભાઈ ડૉક્ટરનું પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય, સરકારનું પણ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, સામે જે પરિવાર છે, જે પીડિત વ્યક્તિ છે એનો પણ કંઈક પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એનો પણ કંઈક અધિકાર છે. એટલે બંને વચ્ચે આ વસ્તુ ચાલી રહી છે, ટેકનિકલ વસ્તુ છે. સાથે જે હનનની વાત કરવામાં આવી, પ્રાઇવસી હનનની વાત કરવામાં આવે છે કે જે રીતે સોનમ વાંગચુકને પડદો ઓઢાડીને લઈ જવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે રીતે ખેડૂત આંદોલનમાં રાકેશ ટિકેટ
જ્યારે રડ્યા, ખેડૂત આંદોલન ધીમું પડી ગયું હતું અને રાકેશ ટિકેટ જ્યારે રડ્યા ત્યારે ત્યારથી લઈને પછી જે ખેડૂત આંદોલનની હાઈપ મળી છે એ ખૂબ અદ્ભુત હતી અને છેલ્લે સુધી ટકી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક સરકારને પણ એવું હતું કે ભાઈ જો કદાચ ને આવા કોઈ દ્રશ્યો સામે આવે તો લોકોમાં ભાવનાત્મક રીતે એક ભાવનાઓ જાગે, લાગણીઓ જાગે અને એના કારણે લોકોમાં પણ એવું થાય કે સરકાર એટલી ક્રૂર થઈ ગઈ છે. એટલે સરકાર પોતાને બચાવવા માટે કાંઈક તો હથકંડા અપનાવે અને હથકંડાના ભાગરૂપે જે પડદાઓ લગાવવામાં આવ્યા. સાથે જે કેરલા હાઉસની વાત છે, ત્યાં એક્ઝેક્ટ પાછળ એમ્બ્યુલન્સ રાખવામાં આવી એટલા માટે કે ત્યાંને ઉપાડીને કોઈ ન છૂટકે પણ કોઈના કેમેરામાં ન આવી જાય કે કોઈના ધ્યાનમાં ન આવી જાય એટલા માટે ત્યાંથી પાછળથી લઈને એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હવે આ આખી ઘટનામાં જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે એને લઈને લોકતંત્ર ઉપર એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો, સેલિબ્રિટીઝ પણ જે છે એ લોકો પણ આને લોકતંત્રનું હનન કરી રહ્યા છે. બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો એક બાજુ રાઇટ ટુ લાઈફ છે, એક બાજુ રાઇટ ટુ પ્રોટેસ્ટ છે. તો રાઇટ ટુ લાઈફ અને રાઇટ ટુ પ્રોટેસ્ટની વચ્ચે સોનમ વાંગચુક ફસાણા હોય એવું લાગી રહ્યું છે. અને લોકતંત્રની હનનની જે વાત કરવામાં આવે છે તો લોકતંત્રનું હનન આમાં કઈ રીતે તમે જોઈ શકો છો? લોકતંત્રના હનનની વાત કરીએ, કોઈ વ્યક્તિ ઘણા વર્ષો, આજે એવું નથી કે સોનમ વાંગચુક પહેલા એવા વ્યક્તિ છે ભારતમાં અનશન ઉપર બેઠા છે. આપણે ઘણા બધા એવા ઇતિહાસમાં ઘણા બધા લોકો થઈ ગયા. જેડી અગ્રવાલની વાત કરીએ કે તેઓ 111 દિવસ સુધી ભૂખ હડતાલ ઉપર બેઠા અને આખરે તેમને જીવની આહુતિ આપવી પડી. બરોબર, એ કોના માટે? પોતાના માટે નથી. એ એન્જિનિયર હતા, એણે વિદેશમાં અભ્યાસ કર્યો છે, એ સાયન્ટિસ્ટ હતા. તો એણે પોતાના માટે નથી, એને ગંગાને સાફ કરવા માટે આવી. પરંતુ આજે આંધળી બેરી લૂલી લંગડી જે સરકાર છે એને સાંભળ્યું જ નહીં. અને ત્યાં સુધીની વાત કે મને જ્યાં સુધી ખબર છે, કદાચ ખોટો પણ હોવ પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભારતના અત્યાર સુધી 15 પ્રધાનમંત્રી થઈ ગયા અને 15 પ્રધાનમંત્રીમાંથી 14 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છોડતા 14 પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન એક પણ વ્યક્તિ અનશનના કારણે મૃત્યુ પામ્યો હોય એવો એક પણ નથી. એટલે જે રીતે અત્યારે તાનાશાહ સરકાર થઈ ગઈ છે અને જે રીતે આખું માહોલ એ પ્રકારે લઈ જવામાં આવે છે કે તમે ગમે તે કરી લો, અમે નથી માનવાના, ઇટ મીન્સ નથી જ માનવાના. જે રીતે રાજનાથસિંહે એવું કીધું હતું કે ભાઈ અમારી સરકારમાં ક્યારેય રાજીનામા નથી હોતા, બરોબર. આ અહંકાર એ હંમેશા માટે ક્યાંક ને ક્યાંક આ લોકતંત્રને ખતમ કરવાનો એક રસ્તો છે. અને એ કદાચ ભવિષ્યમાં એવું પણ થાય, કેમ કે ઓલું કહેવાય છે ને કે ભાઈ કિસ્મત સાલી કુત્તી ચીજ હોતી હૈ, કભી ભી પલટ શકતી હોય. તો કિસ્મત અને સત્તા બંને એક જ છે અને એ સત્તા ગમે ત્યારે પલટી શકે છે. એ લોકોના મનોબળ ઉપર છે. લોકો જ્યારે જાગશે, કદાચ ને આજે સૂતા છે, આજે મરેલા લોકો જોવા મળી રહ્યા, પણ જ્યારે જાગશે ત્યારે ખરેખર આ સત્તાને ઉખેડી ફેંકવાની પણ એનામાં તાકાત છે. અને જે રીતે લોકતંત્રના હનનની વાત કરવામાં આવે છે તો સોનમ વાંગચુક હોય, જેડી અગ્રવાલ હોય ને આવા તો અનેકો. અને ગુજરાતની વાત કરીએ તો ખેડૂત આંદોલનની વાત કરીએ તો ખેડૂત આંદોલનમાં પણ અનશન તોડવા પડે. એટલે આવો જે ઘમંડ છે એ આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે પણ તૂટશે જરૂર. ઇન્ડિયન એક્સપ્રેસ હિન્દીના પત્રકાર છે સૌરભ દ્વિવેદી, એ જ્યારે જંતર મંતર પર ગયા અને તેમણે સોનમ વાંગચુક સાથે વાતચીત કરી અને એમણે કીધું કે લોકો આ પ્રકારની વાત કરી રહ્યા છે કે તમારે હવે ઉપવાસ તોડી દેવા જોઈએ, તમારા સ્વાસ્થ્યને આના અહંકાર સામે ના મૂકવું જોઈએ. ત્યારે સોનમ વાંગચુક એવું કહે છે કે તમે મને શું કામ કહો છો કે હું ઉપવાસ તોડી દઉં? તમે એમને કેમ નથી કહેતા કે તમે વાતચીત કરવા જાઓ? રાજીનામું આપવું ના આપવું 2 નંબરની વાત છે, વાતચીત કરવા તો જાઓ. તમે એ કયા ગ્રાઉન્ડ ઉપર પછી બંને ભેગા થાય એ અલગ વસ્તુ. વાતચીત કેમ નથી થતી? આ સરકારમાં વાતચીતની જે આખી સિસ્ટમ હતી એ કેમ જતી રહી છે? એટલે હું હમણાં જ કીધું ને કે ભાઈ સરકારને એવું લાગે છે કે ભાઈ અમે કરીએ એ જ સાચું, બરોબર. અને ક્યાંક ને ક્યાંક સત્તા ટકાવી રાખવા માટે અને પોતાને એક હીરો બતાવવા માટે કે આ સરકારમાં તો આવું જ થાય, બરોબર, એ જાળવી રાખવા માટે વાતચીત તો શું તમારા સામે જોશે નહીં. અને અત્યારે પરિસ્થિતિ એ જ છે કે અહંકાર હોય ને જ્યારે માણસમાં, ત્યારે એ અહંકાર તમને કઈ વસ્તુ ગમે એ વસ્તુ થતી હોય તમને એ દેખાય જ નહીં. જ્યાં સુધી તમારો ફાયદો ન દેખાય ત્યાં સુધી તમને દેખાય જ નહીં. જે રીતે કૃષિ કાયદા 3 જે લાવવામાં આવ્યા હતા એ એટલા માટે પાછા લઈ આવવામાં આવ્યા, ખેડૂતોએ તો આંદોલન કર્યું, સફળ આંદોલન પણ માનવામાં આવે છે, પરંતુ એનાથી પણ મોટી વાત એ હતી
કે યુપીનું ઇલેક્શન આવી રહ્યું હતું. એટલા માટે આ આંદોલનને કારણે આ કાયદાઓ પાછા લેવામાં આવ્યા હતા. હવે અહીંયા પણ એવું કદાચ થઈ શક્યું હોત અને જો મોટો એને એમ લાગતું હોય કે ભાઈ મોટું નુકસાન થઈ રહ્યું છે તો કદાચ ને ધર્મેન્દ્ર પ્રધાન તો શું મોદીનું કદાચ રાજીનામું લેવું પડત તો એ એક વાર વિચારત નહીં. એટલે સત્તા ટકાવી રાખવા માટે કાંઈ પણ કરવા માટે લોકો આ તૈયાર છે અને કોઈનો પણ જીવ જાય, ગમે એ વ્યક્તિ હોય, ભલે વિશ્વમાં ઓળખીતું હોય, એનું નામ આખા ભારતમાંથી લેવાતું હોય કે ભાઈ ભારતનો આ વ્યક્તિ બહુ ઉચ્ચ કોટીનો છે, એને વૈચારિક ક્રાંતિ લઈ આવી છે, શિક્ષણમાં ક્રાંતિ લઈ આવી છે, પરંતુ સત્તા ટકાવી રાખવા માટે એને આવા હજારો સોનમ વાંગચુક કુરબાન છે. જે પ્રમાણે વાત કરી, આજે 7:30 વાગે આપણે ભલે દ્રશ્યો જોયા હોય પણ આખો તખતો છે ગઈકાલ રાતનો ઘડાઈ ચૂક્યો હતો. કદાચ સોનમ વાંગચુકના સ્વાસ્થ્યથી વધીને આ આખો જે ઘટનાક્રમ છે એ રાજકારણ વધારે લાગી રહ્યું છે. લોકતંત્ર ઉપર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એક બાજુ રાઇટ ટુ લાઈફ છે, એક બાજુ રાઇટ ટુ પ્રોટેસ્ટ છે. લોકો પ્રશ્નો કરી રહ્યા છે કે ક્યાં સુધી આ ચાલશે. હવે બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જે પ્રમાણે વાત થઈ રહી છે 20 તારીખે ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, તો ચોમાસું સત્રમાં શું થશે, માર્ચ જે થવાની છે એમાં શું થશે અને સોનમ વાંગચુક સાથે આગળ શું થશે. લોકશાહીની વાત કરીએ, લોકતંત્રની વાત કરીએ તો એ તો સોશિયલ મીડિયા પર ચાલતા રહેવાનું છે અને આપણે વાતો કરીને કદાચ મૂકી પણ દેશું, પણ આ આંદોલન હવે કોઈ નવી ક્રાંતિ લાવી શકે છે કે કેમ એ જોવું રહ્યું. આખો ઘટનાક્રમ અમે તમારી સાથે ચર્ચા કરી. આ આખો ઘટનાક્રમ જાણ્યા બાદ એના પ્રોઝ એન્ડ કોન્સ જે છે કે ભવિષ્યમાં શું થઈ શકે છે, ભૂતકાળમાં શું થયું, એ જાણ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, સોનમ વાંગચુક અને અભિજીત દીપકેને લઈને શું માનવું છે, નીટના એ વિદ્યાર્થીઓ જેમણે પોતાનું જીવન ગુમાવ્યું છે એને મળવાના ન્યાય વિશે તમારું શું માનવું છે. તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.